ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફાફડા જોડે ખવાટી જલેબી. બહારથી શું કામ લાવવાની, ઘર પર જ બનાવો તો મારી રીતે. તો મેદાને 2 ચમચી દહીંમાં મેં ઓવરનાઇટ પલાળી દીધો હતો. અત્યારે મેં 3 ચમચી ઘી અને 2 ચમચી બેસન એડ કરી અને ખીરું બનાવી લીધું છે. ચાલો બનાવીએ આપણે જલેબી. મિત્રો, તમે જોઈ શકો છો 250 ગ્રામ મેદાની સામે મેં 300 ગ્રામ જેટલી ખાંડ લીધી, ચાસણી થવા મૂકી દીધી છે. તેમાં મેં યલો કલરનો ફૂડ કલર થોડો એડ કર્યો છે, નેચરલ. જો મિત્રો, આપણું તેલ થઈ રહ્યું છે. તમે પણ આવી રીતે જલેબી બનાવી શકો છો. ના હોય તો તમે દૂધની પણ કોથળી લઈ નીચેથી કાણું કરી. જો મિત્રો, આપણી જલેબી ખૂબ સરસ રીતે તરાય છે. એને બહુ કડક નહીં, બહુ ધીરીને મીડિયમ આંચ પર તળી લઈશું. જો મિત્રો, આપણી જલેબી તરાઈ ગઈ છે અને ચાસણીમાં લઈ લઈશું. ચાસણી આપણી તૈયાર થાય છે. ચાસણી જામી ના જાય તે માટે મેં અડધો લીંબુનો રસ નીતારીશ. તૈયાર છે મિત્રો આપણી રસીલી જલેબી. તમે એને ફાફડા સાથે દશેરા પર લઈ શકો છો. તમે પણ આવી રીતે બનાવો. મિત્રો, જલેબીને જ્યારે આપણે તળીએ છીએ ત્યારે થોડી કડક થવા દેવાની અને ચાસણી પણ કડક થવા દેવાની.